हाय फ्रेंड्स, जय श्री कृष्णा। वेलकम टू आयुष की पाठशाला। माय नेम इज आयुष पटेल। तमने અને તમારા પરિવારને આયુષ કી પાઠશાલાની ઓરથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાएं। તો આજે આપણે આ વિડિયોમાં ગણેશ ચતુર્થીના દિવસે એક સરસ મજાની વાર્તા સાંભળીશું। તો ચલો વાર્તા શરૂ કરીએ। અને હા, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલવાળા સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરો, જેથી કરીને તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચલો વિડીયો શરૂ કરીએ। શિવ અને પાર્વતીને બે પુત્રો હતા, કાર્તિકેય અને ગણેશજી। કાર્તિકેય અને ગણેશજી એક દિવસ જંગલમાં ફરવા ગયા હતા। ફરતા ફરતા ગણેશજીની નજર દૂરના એક ઝાડ પર લટકેલા સરસ મજાના ફળ ઉપર પડી। ગણેશજી કહે, કેટલું સરસ મજાનું ફળ છે। કાર્તિકેય કહે, ચલો આપણે એ ફળને તોડવા જઈએ। બંને ભાઈ ઝાડ પાસે પહોંચ્યા। ઝાડ પાસે પહોંચીને કાર્તિકેય ફળને સ્પર્શ કરીને ફળને તોડી નાખ્યું। એ ફળ કોનું છે તેની માટે બંને ભાઈ ઝઘડવા માંડ્યા। ગણેશજી કહે, એ ફળ મારું છે, કારણ કે મેં એને પહેલા જોયું હતું। કાર્તિકેય કહે, ના ભાઈ ના, આ ફળ મારું છે, કારણ કે મેં એને પહેલા સ્પર્શ કર્યું હતું। બંને ભાઈ ફળ માટે ઝઘડવા માંડ્યા। પછી બંને ભાઈએ નક્કી કર્યું કે ચલો આપણે આપણા માતા પિતા પાસે જઈને આ સમસ્યાનો ઉકેલ મેળવીએ। બંને ભાઈ તેમના માતા પિતા પાસે પહોંચીને તેમની સમસ્યાની રજૂઆત કરી। શિવજીએ થોડીક વાર વિચારીને નારદ મુનિને બોલાવ્યા। નારદ મુનિ નારાયણ નારાયણ કરતા શિવજીની સમક્ષ પ્રગટ થયા। શિવજીએ કાર્તિકેય અને ગણેશજીની સમસ્યા નારદ મુનિને જણાવી। નારદ મુનિએ જણાવ્યું કે આ ફળ તો અમૃત તુલ્ય છે। આને પામવા માટે તમારે એક પરીક્ષામાંથી પસાર થવું પડશે અને એ પરીક્ષામાં સફળ થવું પડશે। બંને ભાઈ પરીક્ષા માટે તૈયાર થઈ ગયા। નારદ મુનિએ કહ્યું કે આ પરીક્ષામાં તમારે પૃથ્વીના 3 ચક્કર લગાવવા પડશે અને જે પ્રથમ 3 ચક્કર લગાવીને કૈલાસ પર્વત ઉપર આવશે તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે અને એનું ફળ આપી દેવામાં આવશે। નારદ મુનિની આ શરત સાંભળીને કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા। બીજી બાજુ ગણેશજી તો વિચારમાં પડ્યા હતા કે મારું વાહન તો ઉંદર છે, તે કેવી રીતે ઉડી શકે અને મોરને હરાવી શકે। પછી ગણેશજીએ થોડીક વાર વિચારીને તેમના માતા પિતાની પ્રદક્ષિણા કરવા લાગ્યા। 3 પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ તેમને નારદ મુનિને કહ્યું કે મેં પૃથ્વીના 3 ચક્કર લગાવી દીધા છે। ત્યારે નારદ મુનિએ કહ્યું કે તમે તો હજુ કૈલાશ પર્વતની બહાર પણ નથી ગયા। પછી ગણેશજીએ જણાવ્યું કે શાસ્ત્ર મુજબ માતા પિતાના ચરણોમાં જ આખી દુનિયા સમાયેલી છે અને મારા માટે તો મારા માતા પિતા જ આખી દુનિયા છે। આ વાત સાંભળીને માતા પાર્વતી, પિતા શંકર અને નારદ મુનિ ખૂબ જ ખુશ થયા। ગણેશજીની આ વાત સાંભળીને શિવજી અને નારદ મુનિએ ગણેશજીને વિજેતા જાહેર કરી દીધા। થોડીક વારમાં કાર્તિકેય કૈલાસ પર્વત ઉપર પાછા આવ્યા અને નારદ મુનિને કહ્યું કે મેં પૃથ્વીના 3 ચક્કર લગાવી દીધા છે, મને એ ફળ આપી દો। પછી નારદ મુનિ
ગણેશજીની આખી વાત સમજાવે છે. નારદ મુનિની વાત સાંભળીને કાર્તિકેય ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે વાહ બુદ્ધિશાળી ગણેશ, વાહ! તે તો કૈલાસ પર્વત છોડ્યા વગર જ પૃથ્વીના 3 ચક્કર લગાવી દીધા. કાર્તિકેયની આ વાત સાંભળીને માતા પાર્વતી, પિતા શંકર, નારદ મુનિ અને ગણેશજી ખૂબ જ ખુશ થયા. તો કેવી લાગી આજની બુદ્ધિશાળી ગણેશની વાર્તા? મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાએ. બાય. જય શ્રી કૃષ્ણ.